હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું આજના ખાસ વિડીયોમાં. આ ચેનલ જેમાં તમને જાણવા મળશે કે એક જૂના સિક્કાની કિંમત અથવા તો નોટની કિંમત કેવી રીતે હોય છે અને તેની માહિતી શું છે. તો આ વિડીયોમાં આપણે બે સિક્કા વિશે જાણવાના છીએ, જેમાં તમને પૂરી જાણકારી આપવામાં આવશે કે તે સિક્કાની કિંમત શું છે અને તેની માહિતી શું છે. તો સુભાષચંદ્ર બોઝનો એક સિક્કો છે જે તમે સામે વિડીયોમાં જોઈ રહ્યા છો. હવે આ સિક્કો જેનું વર્ષ છે 1996, તો 1996માં આ સિક્કો છપાયેલ છે. મેટલ કોપર નિકલ આવેલ છે, વજન 6 ગ્રામ આવે છે અને શેપ 11 સાઇડેડ. હવે દોસ્તો, આ સિક્કાનું મિન્ટ એક જ મિન્ટમાં આ સિક્કો છપાયેલ છે કોલકાતા મિન્ટમાં. કોલકાતા મિન્ટ એટલે વર્ષની નીચે જે મિન્ટની નિશાનીઓ આવે છે, હૈદરાબાદ, નોઈડા, કોલકાતા, તેમ આ કોલકાતા મિન્ટમાં કોઈ નિશાની ના જોવા મળે, ખાલી જગ્યા હોય, એટલે તેને કોલકાતા મિન્ટ કહેવામાં આવે છે. ઓકે, તો કોલકાતા મિન્ટ એટલે કે કોઈ પણ નિશાની જોવા મળશે નહીં વર્ષની નીચે. વાત કરીએ આ સિક્કાની કિંમત કેટલી થશે, તો દોસ્તો મારા બતાવ્યા મુજબ જો આ સિક્કો કોઈ પાસે હોય, વર્ષ 1996નો હોવો જોઈએ. બાકીની ડિટેલ્સ જે પણ બતાવી છે તે મુજબ જો આ સિક્કો તમારી પાસે હોય તો આ સિક્કાની કિંમત રહેવાની છે 3000થી સ્ટાર્ટિંગ થાય છે અને 10,000થી ઉપર પણ મળી શકે છે જો સારી કન્ડિશનમાં આ સિક્કો તમારી પાસે હોય. પણ દોસ્તો આની કિંમતની વાત કરીએ તો 10,000 રૂપિયા જેટલી માર્કેટમાં કિંમત ચાલી રહી છે. હવે એક ખાસ બીજો પણ સિક્કો છે જેની કિંમત જાણી. હવેનો એક ખાસ સિક્કો જે આ સિક્કા કરતા 10 ગણી કિંમત વધારે ધરાવે છે. તો એવો તે કયો સિક્કો છે જે માર્કેટમાં એટલી બધી ધૂમ મચાવે છે? તો દોસ્તો દેશબંધુ ચિત્તરંજન દાસ. આ સિક્કો દેશબંધુ ચિત્તરંજન દાસનો આવે છે, જેનું વર્ષ 1998, મેટલ કોપર નિકલમાં આવે છે, વજન 6 ગ્રામ, સાઇઝ આવે છે 26 mm અને મિન્ટ કોલકાતા, હૈદરાબાદ, નોઈડા, આ 3 મિન્ટમાં છપાયેલ છે. ખાસ દોસ્તો જે માહિતી બતાવું છું, ઇન્ફોર્મેશન તમને બતાવું છું, તેના ઉપર ધ્યાન આપજો. જે ડિટેલ્સ હોય છે સિક્કાની તે ખાસ હોય છે, તે ઇમ્પોર્ટન્ટ હોય છે. જો તે ડિટેલ્સમાં આપણી પાસે સિક્કો ના હોય તો કાંઈ કામનો નહીં. ઓકે, તો 1998નો સિક્કો 6 ગ્રામ વજન છે, કોપર નિકલ એનું મેટલ છે અને સાઇઝ 26 mm આવે છે અને મિન્ટ જે છે તે આપણે બતાવ્યા કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા, આ 3 મિન્ટમાં છપાયેલ છે. જે બધા જ મિન્ટની કિંમત આપણે જાણીએ તો કોલકાતા મિન્ટમાં જેમાં વર્ષની નીચે કોઈ પણ નિશાની જોવા મળશે નહીં, તેની કિંમત રહેવાની છે 100 રૂપિયા જેટલી. હૈદરાબાદ મિન્ટમાં જો કોઈ પાસે આ સિક્કો હોય જેમાં વર્ષ જે લખેલું આવે છે તેની નીચે સ્ટાર હોય, સ્ટાર જોવા મળે, તો તે મિન્ટને હૈદરાબાદ મિન્ટ કહેવાય છે, તેની નિશાની એ છે. ઓકે, તેની કિંમત રહેવાની છે 10,000થી કરી અને 1 લાખ રૂપિયા. ઓકે, અત્યારના સમયમાં 1 લાખ રૂપિયા કિંમત થઈ ચૂકી છે અને આવનારા સમયમાં તેનાથી પણ વધવાની છે. ઓકે, પણ સારી કન્ડિશનમાં જો તમારી પાસે હોય તો સારી એવી કિંમત તમે પ્રાપ્ત કરી શકો છો. બાકી એક નોઈડા મિન્ટ છે, તેની પણ 10થી 50 રૂપિયા કિંમત છે.